ઉનાળામાં કચ્છ જિલ્લાના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થયા છે। જિલ્લાનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ પણ પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યો છે। આ સ્થિતિમાં ડેમને નર્મદાના નીરથી ભરવાની માંગ ખેડૂતો અને સ્થાનિકોમાંથી ઉઠી છે। ભુજ તાલુકાના જીવાદોરી સમાન રુદ્રમાતા ડેમમાં પાણીનો જથ્થો નહિવત થઈ જતા આસપાસના 10 જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। આ ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ઉનાળામાં ખેતીને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। જાહેરાતો કરવામાં આવી છે ઘણી બધી, છતાં પણ હજી સુધી રુદ્રમાતા ડેમને નર્મદાના પાણીથી ભરવામાં નથી આવ્યો। ખેડૂતોનું કહેવું છે કે જો ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવે તો સિંચાઈ માટે પાણીની સમસ્યા દૂર થશે અને આસપાસના ગામોમાં પીવાના પાણીની અછતનો કાયમી ઉકેલ આવી શકે છે। જો રુદ્રમાતા ડેમ ભરાશે તો સમજી લો લોરિયા, જુરા, સુમરાસર, કુંડરિયા, કોટા, ધ્રંગ આજુબાજુ બધા ગામડાઓને ફાયદો થાય અને આ વિસ્તાર વધુ પડતી ખેતી આધારિત છે અને પશુપાલન સાથે સંકળાયેલા છે। જો ડેમ ભરાય તો આ વિસ્તારને પુષ્કળ ફાયદો થાય। આ વિસ્તાર રુદ્રમાતા ડેમ અગર જો પાઇપલાઇન દ્વારા અથવા નહેર દ્વારા ભરવામાં આવે તો મુખ્યત્વે અને ખાસ કરીને અમારા પાવરપટ્ટીના 4-5 ગામ છે જે લોરિયા, સુમરાસર, જાતવાણ, ઢોરી, સુમરાસર, કુંડરિયા, ધ્રંગ ને નોખાનિયા, તો અમારે એ ડેમ જો ભરેલું હોય તો અમારે એક તો પીવાનું પાણી અને બીજો ખેતી માટે, અને ખાસ કરીને અમે જે 5-7 ગામ છે એ બધા ખેતી અને પશુપાલન ઉપર અમે આધારિત છીએ। માંગ એવી છે કે અમારા ખેતી વિસ્તાર છે અને ખેડૂત ઘણા બાજુ છે। જમીન અમારા હનુમાનનગર લોરિયાની પણ 5-7 હજાર એકર જમીન છે અને રુદ્રમાતા ડેમ આધારિત છે। એમાં જે વરસાદને કારણે કોઈક ટાઈમ આવે કોઈ નહીં આવે પાણી, તો આ રુદ્રમાતા અમે નર્મદાનું પાણી આવે તો આ વિસ્તારમાં પશુપાલકો, ખેતી, ખેડૂત બધાને ફાયદો થાય। કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના ડેમો છે તે તળિયા ઝાટક થયા છે। જિલ્લાની અંદર મધ્યમ કક્ષાના 20 જેટલા ડેમો આવેલા છે, પરંતુ જે રીતે અત્યારે ઉનાળો આકરો બની રહ્યો છે તેના કારણે મોટાભાગના ડેમો છે તેમાં પાણી સુકાઈ ગયું છે। કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ પણ તળિયા ઝાટક જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા અગાઉ અનેકવાર આ ડેમ છે તેને નર્મદાના નીરથી ભરવા માટેની જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેની અમલવારી કરવામાં આવી નથી। ત્યારે આસપાસના ગામના લોકો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જો આ ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો આસપાસના લોકોને મોટો ફાયદો થઈ શકે એમ છે, પરંતુ હાલ તો રુદ્રમાતા ડેમ ખાલી થવાના કારણે આસપાસના ગામના લોકો અને ખેડૂતો છે તે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।